નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। હિન્દુઓની શાસ્ત્રોમાં ખૂબ જ આસ્થા છે। વાસ્તુ એમાંથી એક છે। વાસ્તુ અનુસાર કેટલીક ખાસ રીતેનું પાલન કરવું જોઈએ। કહેવામાં આવે છે કે જો તમે એવું કરશો તો ઘરની બધી નકારાત્મકતા દૂર થઈ જશે, સાથે ધન સંપત્તિની કમી નહીં થાય। આપણે દરરોજ તો ઘરમાં સાફ રાખીએ છીએ, પરંતુ રાત્રે કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ। સૂવાની જલ્દીમાં આપણે આડા પડી જઈએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું કરવું ખોટું જણાવવામાં આવ્યું છે। જો તમે પણ ધનવાન થવા માંગો છો તો કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ। તો ચાલો જાણીએ। ઉનાવાના જ્યોતિષ પંડિત ઋષિકાંત મિશ્રા શાસ્ત્રી પાસે જાણીએ કે ઘરમાં ધનની વૃદ્ધિ માટે શું કરવું। જ્યોતિષ અનુસાર ઘરનો દરવાજો હંમેશા સાફ રાખો, ત્યારે જ દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થશે। એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી રાત્રે ઘરના દરવાજા પર આવે છે, ખાસ કરીને પૂર્ણિમાની રાત્રે। ઋષિકાંત મિશ્રા જણાવે છે કે ધનના સ્વામી કુબેર માટે ઉત્તર દિશાને શુભ દિશા માનવામાં આવે છે, તેથી ઘરની તે દિશા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ। પૂજા રૂમમાં હંમેશા અંધારું ન હોવું જોઈએ। દરેક ઘરના પૂજા રૂમમાં ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર લગાવવું જોઈએ, અને રાત્રે સૂતા પહેલાં પૂજા રૂમમાં એક નાનો દીવો અથવા લાઇટ લગાવવી જોઈએ। રાત્રે સૂતા પહેલાં સાવરણી ઊભી ન રાખો, સાવરણી હંમેશા આડી જ રાખો। કહેવાય છે કે દેવી લક્ષ્મીને જાડું ઊભું રાખવું પસંદ નથી। જ્યોતિષ અનુસાર રાત્રે યોગ્ય દિશામાં સૂવું જરૂરી છે। તમારા માથાને હંમેશા દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ રાખવાનો પ્રયાસ કરો। જો તમે તમારા ઘરમાં કોઈ નકારાત્મક અસર અનુભવો છો તો તરત જ રાત્રે કપૂર સાથે લવિંગ સળગાવી દો। એવું કહેવાય છે કે તેનાથી નકારાત્મક વિચારો દૂર થશે અને ઘરમાં ધનની વૃદ્ધિ થશે।